ફરિયાદ કરીને એમને જેલમાં મુકાય એવી કાર્યવાહી કરજો, કારણ કે આ ખનીજ ચીજવટીની વાત છે। અને આરસી પટેલ તમે સાચા હોય તો જોજો આમાં, અને જો તમે નહીં બોલો તો અમે માનીશું કે આ તમારી કૃપા પણ આમાં સામેલ છે। નવસારી જિલ્લાના કલેક્ટરશ્રીને પણ વિનંતી કરીશ કે કલેક્ટરશ્રી આપ આવ્યા છો, બહુ આશાઓ અમે તમારી પાસે રાખીએ છીએ, તો આ આશા પણ અમારી ચોક્કસ છે, ચોક્કસ તપાસ કરજો। આમાં તપાસ કરવા જેવું છે જ નહીં, કારણ કે નિયમ વિરુદ્ધ ખોદાયેલું સીધું નરી આંખે દેખાય છે, અને આ નરી આંખે દેખાયેલામાં આમાં માત્ર દંડથી નહીં, કારણ કે એક જગ્યાએ તમે દંડ કર્યો છે એટલે લોકોને ફાવતું મળી જાય છે કે કઈ નહીં તો દંડ ભરી દઈશું, બાકીનું તો માટી આપણા ખિસ્સામાં છે ને। નમસ્કાર દોસ્તો, આપ જોયા છે સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। અમે તો નીકળ્યા હતા એકલા, પણ કારવો બનતો ગયો એવી હાલત જોવા મળી છે, કારણ કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, જ્યાં જ્યાં જઈએ ત્યાં યાદી આપની એવી હાલત આ ભ્રષ્ટાચારની યાદીઓની છે। આપ જોઈ રહ્યા છો અમે આવ્યા છીએ આ જલાલપુર તાલુકાના એથાન ગામે। એથાન ગામમાં ઝરનો કોઈ પ્રવાહ નથી, અને એ પ્રવાહ નથી, અને તેમ છતાંય આ એથાન ગામનું તળાવ ખોદવાનું આપવામાં આવ્યું ગ્રામ પંચાયત દ્વારા। આ તળાવ ખોદવા માટે કામ આપવામાં આવ્યું। અમે ગામના એક વડીલને પૂછવાની કોશિશ કરી, અને એ વડીલને અમે જ્યારે પૂછ્યું કે આ ગામનું તળાવ તમે ખોદવા આપ્યું, માટી લોકો ચૂડી ગયા, તો કે ગામને આજુબાજુ કોઈ પ્રવાહ નથી, અને અહીંયા ગામમાં જળ સંચય થાય તે માટે અમે તળાવ ખોદવાનું આપ્યું। પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે આ તળાવ વધારે 15 ફૂટ અથવા તો 20 ફૂટ સુધી ખોદવાની પરવાનગી આપવામાં આવી છે, પણ અત્યારે જ આ તળાવમાં અમે ઊભા છીએ ત્યારે લગભગ 70 ફૂટ જેવું તો તળાવ અત્યારે ખોદાયું છે। તળાવ એટલું બધું ખોદાઈ ગયું છે અહીંયા અંદર નીચે કે અહીંયા નહેરના પાણી નથી આવ્યા, પણ પાણીના જરા નીકળ્યા તો પણ એ ખોદ્યા કર્યું। ગામના કેટલાક વ્યક્તિઓએ કીધું, અમને કીધું કે ભાઈ આપ બોલો, તો કે જીતુભાઈ એ ક્યાં બોલીએ, બધા દબાયેલા, ને અહીંયા તો આ લોકો તો અમે બોલીએ તો જે સત્તા પર છે અમારા પર દાજ રાખે, અને અંધેરી નગરી ગંડુ રાજા, આ એક ગામ જણાય મને આ કહેવત કીધી કે શું કરીએ, કોણ બોલે, અંધેરી નગરી ગંડુ રાજા। તો આ અંધેરી નગરી ને ગંડુ રાજા, આ પણ આ તો નરી આંખે દેખાય તેવું છે। ખાણ ખનીજ વિભાગ તમના સાહેબ, હા આપનું નામ મેં વારંવાર એટલી વાર લીધું છે કે હવે તો મને એવું લાગે કદાચ હું પણ પાપી થઈ જવા, કારણ કે મારા મોઢે આ બધા તમે જે પાપ કરે છે, આ પાપમાં તમારા નામ બોલતા પણ અમને શરમ લાગે એ હાલતે આપણે આ ભ્રષ્ટાચાર કર્યો છે। આપ જોઈ રહ્યા છો તે રીતે ખુલ્લે આમ 70 ફૂટ જેટલું આ તળાવ ઊંડું ખોદાઈ ગયું છે, પાણીના જરા નીકળ્યા છે। અહીંયા ચોક્કસ અહીંયા પાણી ચોરી નથી થઈ, કારણ કે અહીંયા ધરતી માતાને એ હદ સુધી ખોદી છે, એ હદ સુધી ધરતી માતામાં ખાડા કર્યા છે કે ધરતી માતાની આંખોમાંથી પણ આંસુ આવી ગયા હોય એવી રીતે આ તળાવ આ ભરાઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો તળાવને કાંઠે જ્યાં જુઓ ત્યાં આ આખું 70 ફૂટનું તળાવ છે, અને આ તળાવ પણ બેરોકટોક કરેલું છે। ખાંભલાજી, આપના બહુ મોટી સુફિયાની વાતો કરો છો કે બધે માપણી કરી, આ તળાવમાં કેટલી માપણી કરી છે ને આ તળાવની માપણી કરીને કેટલા રૂપિયા દંડ કર્યો છે એ જણાવજો, કારણ કે અહીંયા એક બે નહીં પરંતુ મારા ખ્યાલથી કરોડો રૂપિયાની માટી ચોરી થઈ છે। આ માટી ચોરી દેખાય એવી છે। એથાન ગામ એ કહેવાય છે કે આઝાદી વખતનું જ્યારે મહાત્મા ગાંધીજીની જે દાંડી યાત્રા હતી ત્યારે આ ગામના પર કેટલાક લોકો આઝાદીની લડત માટે હતા, પરંતુ આજે ગામમાં ભ્રષ્ટાચાર થયો, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે, પણ કોઈ બોલવાની હિંમત નથી કરતું। કહેવાય છે કે આ આખો વિસ્તાર આરસી પટેલનો વિસ્તાર છે, આરસી પટેલના વિસ્તારમાં આરસી પટેલની કૃપા વગર પાંજરે નથી હલતું એવું કહેવાય છે। મેં અગાઉ એક તાલુકા પંચાયત જલાલપુર તાલુકા પંચાયત મારે કામ હતું, અને મને યાદ છે કે ત્યાંના ટીડીઓ હતા, એ ટીડીઓને મેં મળવાની કોશિશ કરી, ટીડીઓને મેં એક કામ હતું, મેં ભલામણ કરવાની કોશિશ કરી, તો કહે કે તમે આરસી પટેલ પાસે જઈ આવો, અને આરસી પટેલ ધવલ નામ હતું ટીડીઓનું, આના આગળનો જે ટીડી હતા તે ધવલભાઈ નામ હતું મને યાદ છે, અને એમને એવું કીધું હતું કે તમે આરસી પટેલની ભલામણ કરો તો જ કામ થાય। એટલે આરસી પટેલની કૃપા વગર કઈ થતું નથી। તો આરસી પટેલ તમારા ગામમાં તમારી છત્રછાયામાં આ તમારા ગામથી આજથી જયારે તમે જાઓ છો ને ત્યારે આ રસ્તામાં એથાન ગામ આવે છે। આ એથાન ગામમાં તમારી બાજુના સુલતાનપુર ગામમાં સુલતાનપુરમાં કહેવાય છે કે ત્યાંના સરપંચો તમારા કીધા અને તે વિસ્તારમાં તમારા કીધા વગર કઈ હલતું નથી। તો આ તમારી છત્રછાયામાં ભ્રષ્ટાચાર થયો, અને તમે ચૂપ કેમ રહ્યા? જો તમે એમાં સાબિત નતા તો કેમ તમે અધિકારીઓને, આમ તો તમે કોઈ વાત હતો તમે અધિકારીઓને ખખડાવી નાખો છો, તો આ જયારે ભ્રષ્ટાચાર થયો, આ ગામમાં જયારે માટી ચોરી થઈ, તમારા વિસ્તારમાં માટી ચોરી થઈ, ત્યારે તમે કેમ નથી બોલતા? એ પણ એક સવાલ છે। આરસી પટેલ, તમે પણ શંકાની દાયરામાં છો, જો તમે સાચા હો તો ચોક્કસ અધિકારીને કહેજો કે કડકાઈથી કે તપાસ કરો, અને આ ભૂમાફિયાઓની સામે માત્ર દંડ નહીં પણ એમની સામે પોલીસ ફરિયાદ કરીને એમને જેલમાં મુકાય એવી કાર્યવાહી કરજો, કારણ કે આ ખનીજ ચીજવટીની વાત છે। અને આરસી પટેલ તમે સાચા હોય તો જોજો આમાં, અને જો તમે નહીં બોલો તો અમે માનીશું કે આ તમારી કૃપા પણ આમાં સામેલ છે। નવસારી જિલ્લાના કલેક્ટરશ્રીને પણ વિનંતી કરીશ કે કલેક્ટરશ્રી આપ આવ્યા છો, બહુ આશાઓ અમે તમારી પાસે રાખીએ છીએ, તો આ આશા પણ અમારી ચોક્કસ છે,
ચોક્કસ તપાસ કરજો. આમાં તપાસ કરવા જેવું છે જ નહીં, કારણ કે નિયમ વિરુદ્ધ ખોદાયેલું સીધું નરી આંખે દેખાય છે. અને આ નરી આંખે દેખાયેલા આમાં માત્ર દંડથી નહીં, કારણ કે એક જગ્યાએ તમે દંડ કરો છો એટલે લોકોને ફાવતું મળી જાય છે કે કઈ નહીં તો દંડ ભરી દઈશું, બાકીનું તો માટી આપણા ખિસ્સામાં છે ને. એક ભાડાના મકાનમાં રહેતા લોકો, મને બી મારા ઘણા મિત્રો આ રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મને એમ હતું કે આ રેતીમાં કદાચ આ લોકો તળાવ બરાવ ખોદતા હશે તો અસલ રાજાના જમાનામાં તળાવમાં જે બધા ખજાના મૂકતા હશે ને તો આ લોકોના હાથમાં ખજાના આવ્યા છે. કારણ કે જે વ્યક્તિને માનઘર ચાલતું અથવા જે વ્યક્તિ ભાડાના મકાનમાં રહેતા હતા, જે વ્યક્તિ એક 2 BHK ના 1 BHK ના ફ્લેટમાં રહેતા હતા, આ માટીના ધંધામાં પડ્યા પછી આજે ઓડીમાં ફરતા થઈ ગયા, બંગલા બની ગયા. તો આ બંગલા એટલે બન્યા છે કારણ કે એ લોકો આ મારી ધરતી માતાને ઉલેચીને આ ધરતી માતાને વેચીને ધનવાન બન્યા છે. આ ધરતીના જે પાપ કર્યા છે એમને એ પાપે આજે ભલે એ ઓડીમાં ફરતા હોય કે ભલે આજે કરોડોપતિ બનતા હોય, પણ મને ત્યારે નવાઈ હતી કે આ કદાચ આ ચરું નીકળતો હશે ને એકાદ બે મારા ધ્યાનમાં હતા. મારા મિત્રો, ઘણા મિત્રો છે જે માટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પણ હવે ખબર પડી કે એ તો આખું કારું કરે છે. આ ધરતીને ખોદીને વેચી રાખે છે, દેખાવ પૂરતો દંડ ભરી દે છે ખાનખાની અધિકારીઓ સાથે મેળાપીપળામાં. ત્યારે આરસી પટેલ સાહેબ, કલેક્ટર સાહેબ, આ બંનેને ચોક્કસ વિનંતી છે. હું સાહેબ નથી કહેતો, પણ આજે સાહેબ એટલા માટે કહું છું કે તમારી પાસે અમને આશા છે. અને એટલે બાકી તો તમે બધા જ અમારા પ્રજાના સેવકો છો, તમને સાહેબ ના કહેવાના હોય, પણ આજે હું તમને સાહેબ કહું છું કે આશા રાખું છું કે સાહેબો કરજો આ લોકોની સામે ન્યાય તપાસ કરજો, માત્ર દંડ નહીં, એમની સામે કડક કાર્યવાહી કરજો કે એવી કાર્યવાહી કરજો કે બીજી વાર કોઈ એક ખોબો માટી લેતા પણ ખચકાય. ગાંધીજીએ એક ચપટી મીઠું પાડ્યું હતું, ચપટી, અને એમને જેલમાં જવું પડ્યું હતું. અહીંયા તો કરોડો રૂપિયાની માટી ચોરી ગઈ છે. ત્યારે આ વિસ્તારની ભૂમિને આવો અન્યાય કરનાર લોકો સામે કડક પગલા ભરાય એવી માંગ સાથે ચોક્કસ આ એક ઝલક છે. આ લોકો જંપે નહીં તો હું પણ નહીં જંપું. જ્યાં જ્યાં જશે, જ્યાં જ્યાં ખોદશે ત્યાં ઉભો રહીશ, ત્યાં લડત આપીશ. મને ચોક્કસ સચ્ચાઈનો સાથ છે, પ્રજાનો સાથ છે. એટલે એકલા ના જોતા શેર કરજો. મને તમારો સાથની જરૂર છે. આ લડત મારા માટે નથી, મને અહીંયા આમાંથી 2 પૈસાની જરૂર નથી. આ લડત તમારા માટે છે, આ લડત પ્રજા માટે છે. આજે તળાવ ખોદાયું, કાલે તમારા ઘર ખોદાશે, તો ચોક્કસ જાગજો, સપોર્ટ કરજો.